વડોદરા શહેરના સરસિયા તળાવ વિસ્તાર આસપાસ લાંબા સમયથી ચાલતા કાચા પાકા ગેરકાયદેસર દબાણો સામે આજે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે વહેલી સવારથી જ ડિમોલેશન કામગીરી શરૂ કરી હતી। સમગ્ર કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા કડક અને લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ખાસ કરીને સંવેદનશીલ વિસ્તાર તરીકે ઓળખાતા યાકુતપુરા વિસ્તારમાં આવેલા આશ્રમ નજીકના મદાર મહોલ્લામાં ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા અનેક કાચા અને પાકા યુનિટો દૂર કરવામાં આવ્યા હતા। સરસિયા તળાવના કાંઠા પાસે થયેલા આ દબાણોના કારણે તળાવની પરિસ્થિતિ તેમજ જાહેર સુવિધાઓ પર અસર પડી રહી હતી, જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવાયું છે। ડિમોલેશન કામગીરી દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર, વડોદરા મહાનગરપાલિકા, પોલીસ વિભાગ તેમજ અન્ય સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા। સંવેદનશીલ વિસ્તાર હોવાના કારણે કોઈ તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાય નહીં તે માટે મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા। સાથે જ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તમામ જરૂરી તકેદારી રાખવામાં આવી હતી। વડોદરા શહેરના સરસિયા તળાવની આસપાસ આવેલા યાકુતપુરા વિસ્તારના ચાંદ બેકરીની જે ગલી છે ત્યાં હાલમાં સરકારી જમીન ઉપર જે અનધિકૃત દબાણો થયેલા છે એને ડિમોલિશનની કાર્યવાહી પોલીસ બંદોબસ્ત સાથે ચાલી રહી છે, જેમાં રેવન્યુની ટીમ સાથે કોર્પોરેશનની ટીમ અને મોટી સંખ્યામાં પોલીસના કર્મચારીઓ અને અધિકારીઓ હાજર છે, જેમાં 2 ડીસીપી, એસીપી અને પીઆઈ, પીએસઆઈ સહિતનો એસઆરપીની એક કંપની સહિતનો 190થી વધુનો બંદોબસ્ત લગાવવામાં આવ્યો છે। અમે આ આખા વિસ્તારમાં ડ્રોન દ્વારા પણ સર્વેલન્સ કરી રહ્યા છીએ, જેથી કોઈ અનિચ્છનીય ઘટનાને ટાળી શકાય। આ ઉપરાંત આ આખા વિસ્તારની આસપાસના જે વિસ્તારો છે એમાં પણ કોઈ અફવાના કારણે કે બીજું કોઈ અનિચ્છનીય બનાવ ન બને એને ધ્યાનમાં રાખીને અલગ અલગ પોલીસ પાર્ટી રાખીને હાલમાં આ શાંતિપૂર્ણ માહોલમાં બંદોબસ્ત ચાલી રહ્યો છે। થેન્ક યુ। આજે સરસિયા તળાવ મગર સ્વામી આશ્રમની આસપાસ જે સરકારી સર્વે નંબર છે એમાં ઘણા લાંબા સમયથી બિનઅધિકૃત રહેણાંક તેમજ વાણિજ્યના જે એકમો હતા એમના ઉપર સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ 3ની કચેરી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી અને દૂર કરવાનો હુકમ કરેલો હતો, જે હુકમની અમલવારી ચાલુ છે અને હાલ અમે વાણિજ્ય એકમો દૂર કરી રહ્યા છીએ। આશરે 38 યુનિટ છે, જે પૈકીની આગળના જે ફ્રન્ટ પરના યુનિટ છે એને દૂર કરવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે। સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ 3ની કચેરી, પોલીસ વિભાગ, એસએસસી વિભાગ, હેલ્થ અને વીએમસીના આશરે રેકર્ડ પર જે ભૂતકાળમાં લિટિગેશન ચાલ્યા છે એ ધ્યાને લેતા આશરે 95થી જણાય છે।